સૌને નમસ્તે. ખાસ તો મંતવ્ય ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આ પ્રોગ્રામ કરવા માટે. મને જ્યારે ફોન આવ્યો ત્યારે મેં કશું પણ પૂછ્યા વગર હા પાડી દીધી. શનિવાર છે, મેં કીધું હું તો આવતીકાલે બહાર જવાની છું. ખાસ કરીને એટલા માટે કે આઈ વિલ સી વન્ડરફુલ, એમ્પાવર્ડ, બ્યુટિફુલ, એસર્ટિવ વિમેન હિયર. અને આ સાક્ષાત એમ્પાવરમેન્ટ જોવાની જે મજા આવે છે એ લેક્ચર આપવાથી કે સજેશન્સ આપવાથી કે ક્લાસમાં બોલવાથી નથી થતું. એટલે તમને બધાને પહેલાં તો હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ ફોર મેકિંગ ઇટ એઝ એમ્પાવર્ડ વિમેન. ઇન્ટરનેશનલ વિમેન્સ ડે આવે એટલે અઠવાડિયા પહેલાંથી પ્રોગ્રામ્સ બધા ચાલુ થઈ જાય. એન્ડ આઈ રિમેમ્બર અબાઉટ 28 years બેક, ઓર મે બી પ્રિસાઇસલી 89માં માર્ચ 8મી તારીખે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ બંને કવર કરેલું કે સાગબારા રેપ કેસની વિક્ટિમને ડાંગ જિલ્લામાંથી અમદાવાદ જિલ્લામાં કેસ ટ્રાન્સફર કરવા બદલ એક વુમન લોયરે આ કેસ ટ્રાન્સફર હાઈકોર્ટમાં કરાવ્યો છે. ત્યારથી મારી શરૂઆત થઈ એઝ અ લોયર. એન્ડ ઇટ્સ મેડ મી થિંક કે આઈ થિંક એબલ ટુ ડૂ સમથિંગ, તો વાય નોટ ડૂ સમથિંગ ફોર અધર્સ. અને ત્યારે મારા મમ્મીએ કીધું કે ભણતર તમે લો એટલે તમે જાતે સશક્ત થઈ જ જાઓ છો, મેન હોય કે વુમન હોય. અને તમે ભણેલા હો, સશક્ત થઈ જાઓ એટલે તમે કમાવાના તો છો જ, એટલે યુ આર ગોઈંગ ટુ અર્ન મની. પણ વોટ ઇઝ ધ યુઝ ઓફ દેટ એજ્યુકેશન ઇફ ઇટ ડઝન્ટ હેલ્પ અધર પીપલ? જો બીજાને કામમાં ના આવવાનું હોય તો તમારા ભણતરની કોઈ કિંમત નથી. સિમ્પલી મને આ કીધેલું. શી વોઝ અ હાઉસવાઈફ. અને દેટ મેડ મી થિંક, બિકોઝ હું હાઈકોર્ટ બી જતી હતી અને નીચેની કોર્ટમાં પણ જતી હતી. અને ત્યારે એ વખતે વિમેન કોર્ટમાં જતી નહોતી આટલી બધી, કારણ કે કોઈને ખબર જ નહોતી કે એને આટલા અધિકાર છે. પણ એક લેડી 9th કોર્ટ મેટ્રોપોલિટન કોર્ટમાં બેઠી હતી. મેં મારો નંબર આવ્યો નહીં સાંજ સુધી, એનો પણ ના આવ્યો, નાનું બાળક કુખમાં. એટલે મેં પૂછ્યું કે ભાઈ શું છે બેન તમારો કેસ? તો કે મારા વકીલ મને જડતા નથી, પણ મારા કુટુંબના બધા જ સભ્યો જેલમાં છે, એટલે એકાદ જણને જામીન મળે તો એ દાડિયું કરવા જાય, એટલે મજૂરી કરવા, તો ઘરમાં ખાવાનું આવે. દેટ વોઝ ધ વે અ વુમન વોઝ ઇન ધ કોર્ટ સિસ્ટમ. ઇટ મેડ મી થિંક. એટલે બીજા દિવસે મેં કીધું કાલે તારા વકીલ ના આવે તો મને કહેજે, હું અહીંયા જ છું આ કોર્ટમાં. અને ધ લોયર ડીડ નોટ ટર્ન અપ. અને આઈ ફાઇલ્ડ એક પાનાની એપ્લિકેશન કરવાની હતી. મેજિસ્ટ્રેટ, ઓફકોર્સ દેટ ટાઈમ બધા મેલ્સ જ હતા. એમણે કીધું તમે શું કામ આમાં કરો છો, આવશે એમના વકીલ. મેં કીધું કંઈ વાંધો નહીં. એક જણને ટેમ્પરરી બેલ ઉપર છોડ્યા. એન્ડ દેટ મેડ મી થિંક કે આવા તો કેટલી બધી બહેનો હશે જેને ખબર જ નથી વોટ ઇઝ એક્સેસ. આપણે એક્સેસ ટુ જસ્ટિસ તમે બધે સાંભળશો, ટીવીમાં, ડિબેટ્સમાં, ન્યૂઝમાં, ઇન્ટલેક્ચ્યુઅલ્સ, પ્રોફેસર્સ, પીપલ સ્પીકિંગ અબાઉટ ઇટ. પણ વોટ ઇઝ એક્સેસ ટુ જસ્ટિસ? એક્સેસ ટુ જસ્ટિસ ઇઝ એક્સેસ ટુ સિસ્ટમ. પહેલાં સિસ્ટમમાં તો જાય, પછી ન્યાય માંગે. તો દેટ વોઝ નોટ અવેલેબલ ટુ હર. My journey, I completed 25 years of free legal aid. My office is open 24/7 for women, and I don't charge women clients. Most of them, લગભગ 90% સંતાઈને આવે છે કે કોઈને કહેશો નહીં. ઇશ્યુઝ એમના એવા હોય છે. ગઈકાલે મને ફોન આવ્યો, અમીબેન એક પર્સનલ રિક્વેસ્ટ છે. આઈ એમ સો એન્ડ સો જર્નાલિસ્ટ, અ વુમન જર્નાલિસ્ટ. મને એવું લાગે છે કે માય હસબન્ડ ઇઝ ટુ ટાઈમિંગ, એટલે એને કોઈની જોડે અફેર છે. મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. ઇટ્સ અ મોડર્ન વર્લ્ડ. શી એક્સેપ્ટેડ ઇટ ઓન ધ ટેલિફોન. હોઈ શકે, પણ આઈ એમ નાવ વરીડ કે મારા બાળકનું શું, કસ્ટડી કેવી રીતે મને મળશે? શી હેઝ સ્ટાર્ટેડ થિંકિંગ અબાઉટ હર ચાઇલ્ડ. એટલે મેં કીધું તમે બિલકુલ ચિંતા ના કરો. લો ઇઝ ઓન ધ સાઇડ ઓફ ધ વુમેન. 6 વર્ષની ઉંમરનું બાળક થાય ત્યાં સુધી માતાની જરૂર પડે એવું કોર્ટે કીધું છે. પણ try to patch up if you're so broad-minded. Let us have the family unit together. Now, 25 years, એ વખતે પણ પ્રોબ્લેમ હતો બહેનોને, આજે છે. Every year I find International Women's Day celebration. Yesterday I was on a webinar. They were talking at the United Nations. I was the speaker. Okay, what do you think about child marriages and how do you empower women? I said, how are you concerned about these issues? You talk about today women in leadership, that is the theme of this year.
તો તમે એની વાત કરો. લેટ અસ નોટ ટોક અબાઉટ ચાઇલ્ડ મેરેજીસ રાઇટ નાવ. So these are the issues when we are talking about women empowerment. And I get every day a different kind of an issue. And every day I have to deal with the law. And apart from the law, there are social issues in the society. How do you deal with these social issues? Family, neighbors, friends, society. તો બધાને ડીલ કરીને તમારે વુમનને કહેવાનું, yes, you have rights, you are empowered, you can assert yourself. And she asked me, કેવી રીતે? Where is the economic empowerment? Where is the social empowerment? Is society going to encourage me if I go out with my child? Is it possible? And that is how the situation today is about women in courts. And that is why I congratulate all of you that you are doing wonderful, let me tell you. It's a maze of difficulties, number of challenges, and to overcome that at every stage, whether it is at the family level, whether it is at the workplace, or whether it is in public spaces. Why? I can go on and on about telling you cases. એટલા બધા કેસીસ છે અને છેલ્લે મને એમ થાય છે કે સાચે એને ન્યાય મળ્યો કે નથી મળ્યો. કાયદા બનાવ્યા, ઘરમાં તમને તકલીફ પડે તો ઘરેલું હિંસાનો કાયદો, એટલે વકીલ તો તરત જ કે કેસ કરી લો તમે. તમે વર્કપ્લેસ પર બહેનોને ભણાવો ભણાવો ભણાવો. વી સ્ટાર્ટેડ ઇન ધ લાસ્ટ 3 decades. આજે બહેનો ભણીને મેનેજિંગ ડિરેક્ટર્સ અને એસબીઆઈના ચેરપર્સન તરીકે રિટાયર થાય છે. બહેનો ભણી ત્યારે ત્યાં પહોંચી. તો ત્યારે પણ વર્કપ્લેસમાં જાતીય સતામણીનો કેસ કાયદો લઈ આવ્યા. વાય શુડ વિમેન યુઝ દેટ લો? કેમ જાતીય સતામણી થવી જોઈએ? દેટ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. થાય છે તો પછી બહેનને એનો અધિકાર કરવાનો, બહેને એનો એક્સરસાઇઝ કરવાની રાઈટ. અને પછી રહી ગયું તો નિર્ભયા પછી પબ્લિક સ્પેસીસમાં જો બહેન દીકરી ચાલતી જતી હોય અને કોઈ એને સ્ટોકિંગ કરે. હવે તો સાયબર સ્ટોકિંગ ચાલુ થયું છે કે તમારા ઈમેલ્સ, SMS, વોટ્સએપ તમને એટલું બધું સ્ટોકિંગ કરે, યુ કાન્ટ ફાઇન્ડ ધોઝ પીપલ. અને તમે પોલીસમાં જાઓ તો ધ પોલીસ આર નોટ એમ્પાવર્ડ વિથ સાયબર લોઝ. દે આર નોટ ઇક્વિપ્ડ વિથ ધેટ પર્ટિક્યુલર ઇન્વેસ્ટિગેશન ટેકનિક્સ. એટલે તમને ધક્કા તમારે ખાવાના. ઘરે બાળક હોય કે તો ઓલ્ડ પેરેન્ટ્સ હોય. વી હેવ સિટીઝન્સ લો ફોર ઓલ્ડ પેરેન્ટ્સ. પણ દરેક વસ્તુમાં તમારે કંઈ કોર્ટના બારણા થોડી ખખડાવવાના હોય. સો આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન કે અનલેસ એન્ડ અનટિલ સોસાયટી એનો નજરિયો નહીં બદલે, forget about equal empowerment with men. Men are already empowered. One of my friends, she is advisor to several governments on healthcare. એને હમણાં એક લખ્યું કે a whole generation, Ami, went on empowering women. Somewhere we just forgot to tell men, how do you deal with empowered women? And she was so right. I said, yes, you are absolutely right. And I'm so glad to see many men here. And I congratulate all your family members, all these women who are here, especially your parents. If you are married, your husbands, your brothers, કે તમને આટલું એન્કરેજ કરે છે અને તમને અહીં સુધી પહોંચવા દીધા છે. ઇન ધ સેન્સ કે સપોર્ટ સ્ટ્રક્ચર છે. સો યુ પ્લીઝ ગો એન્ડ કોંગ્રેચ્યુલેટ ધેમ એઝ વેલ. કે તમારા લીધે તમે અહીંયા ઊભા રહી શકો છો. અધરવાઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ હેવ ધીસ એમ્પાવરમેન્ટ એન્ડ ટોક અબાઉટ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે. યુ કેન ટોક એન્ડલેસલી ફોર 72 hours. I can talk about all the cases. But a simple example I will give and I will stop. મારા મેડ હતા when I just got married. And one day she came and જોયું તો હાથ ઉપર બધું વાગેલું હતું. મેં કીધું કાંતાબેન તમને શું થયું? તો કે મારા હસબન્ડે મને એ દારૂ પીને માર્યું છે. તો મેં કહું આવું તો ના ચાલે, મારામારી તો ના થાય, તમે સવારથી સાંજ કામ કરો છો, તમે ના પાડો એમને. તો કે બેન એ તો નહીં માને. એટલે શી હેઝ ટુ ગીવ ધ મની. એ કમાઈને આપે, પછી દારૂ પણ પીએ ને મારે પણ ખરા. ફાઇનલી વન ડે વી સેડ કે જો, અને એ વખતે આઈ હેડ સ્ટાર્ટેડ ગિવિંગ ટોક્સ ઓન ધ દૂરદર્શન ઓલ્સો. હલો ડીડી, ક્વેશ્ચન્સ ટુ વિમેન. તો એક દિવસ એમણે મને કીધું કે બેન આપણે તમારે મને મદદ કરવી પડશે. મેં કહું શું થયું? તો કે તમે આખો દિવસ વાત કરો છો બહેનો માટે આટલો ન્યાય છે ને બહેનોને આટલા કાયદા છે ને બહેનોનો અધિકાર છે. તો આજે મારા ઘરવાળાને પકડીને લઈ ગયા છે પોલીસવાળાને, જેલમાં છે. તો મેં કીધું કાલે આપણા ઓફિસના માણસને મોકલી અને એમને જામીન પર કરાવી લઈશું, ચિંતા કરવાની જરૂર નથી. કે ના ના બેન, તમારી બધી વાતો સાંભળીને મને એટલું જ કહેવું છે કે કાયમ અંદર રહી શકે એવો કોઈ કાયદો છે કે નહીં. મારે સશક્ત નથી થવું અને હું બહુ જ ખુશ છું, પણ એમને કાયમ આપણે કાઢવા જ નથી એમને બહાર, એવો તમે કાયદો બતાવો. જસ્ટ લુક એટ હર પ્લાઇટ, લુક એટ હર થિંકિંગ. એટલે મેં કીધું એવું ના હોય, આપણે એવું ના કરાય, પણ આપણે એનો રસ્તો કરીશું. ટુડે હર ડોટર, હાઉ શી બીકેમ એમ્પાવર્ડ, એનો દાખલો આપું છું. યંગ ગર્લ,
આપણે ત્યાં સાટાપાટાની વાત ચાલે છે, આપણે બધી બહુ વાતો કરીએ છીએ, એજ્યુકેશન, પ્રોફેસર્સ, ડૉક્ટર્સ, સાયન્ટિસ્ટ, નાસામાં ગયા ને અહીંયા ગયા ને, બટ વી આર નોટ ડીલિંગ વિથ દેટ 90% ઓફ વિમેન આજે જેને ખબર જ નથી કે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે છે અને એમના નામે આ ડે આખો સેલિબ્રેટ થવાનો છે. દેટ ગર્લ શી સેડ આઈ ડોન્ટ લાઇક મને મારો વર નથી ગમતો એટલે હું સાટાપાટામાં નહીં કરું બેન. હવે આમાં તો કોઈ લો છે નહીં, આ સમાજ છે. હું આઈ એમ ટોકિંગ અબાઉટ વોટ સોશિયલ એમ્પાવરમેન્ટ ઇઝ. એટલે શું કરવાનું તો કે ના, એ લોકો 30,000 રૂપિયા માંગે છે તો જ મારા આ સાટાપાટાનું ન થાય. તો મેં કીધું સારું, તો કે અમારા પાસે તો પૈસા નથી. એટલે મેં પંચ પાસે ઊભા રહીને મેં 2 વર્ષનો ટાઈમ માંગ્યો છે. ત્યાં સુધીમાં હું 30,000 ભેગા કરી લઈશ. અને એણે છૂટું કર્યું. ટુડે શી ઇઝ હેપી, શી ઇઝ ગિવિંગ એજ્યુકેશન ટુ અર 2 daughters and 1 son. અને એ છૂટું એણે કરવાની હિંમત બતાવી. આ દાખલો હું મારા કોર્ટમાં પણ આપું છું કે વુમન બિકમ્સ ઇકોનોમિકલી એમ્પાવરમેન્ટ ઇન ચેન્જ વેન નેસેસિટી અરાઇઝિસ. એટલે તમારામાં જે સ્ટ્રેન્થ છે ને, જસ્ટ કેશ ઇન ઓન દેટ. બટ વન થિંગ ઇઝ દેટ આ બધી ઘણી બધી વાતો પણ આવે છે, ફ્લેમ્બોયન્ટ વિમેન પીપલ, વિમેન ક્રોસ ધેર લિમિટ્સ. પ્લીઝ બી વિધિન યોર લિમિટ્સ. ધ સોશિયલ સ્ટ્રક્ચર ઇઝ સચ કે સમાજ તમને મદદ કરવા નથી આવતો. ઇટ બિકમ્સ અ મ્યુટ સ્પેક્ટેટર. તમે સક્સેસફુલ હશો ત્યારે બધા જ તમારી વાહ કરશે, બટ ધ ડે યુ નીડ હેલ્પ ટુ એક્સરસાઇઝ યોર રાઇટ, યોર લોયર ઓનલી વિલ કમ ટુ યોર હેલ્પ. એન્ડ દેન 10 વર્ષ 15 વર્ષ બાળક મોટું થઈ જશે, પણ યુ વિલ વેઇટ ફોર જસ્ટિસ. દેટ ઇઝ અ સિચ્યુએશન. લેટ અસ બી વેરી ક્લિયર અબાઉટ ઇટ. એન્ડ દેટ ઇઝ વાય યુ ઓલ આર વેરી એમ્પાવર્ડ. પ્લીઝ કેરી ઓન યોર પાથ and do that multitasking with a balance. Thank you so much.